નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે એ ખૂબ અગત્યની મહત્વની વાત કરી છે. મને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવે છે કે સાહેબ, સૂયાની દવા મારીએ તો એ દવાથી ફાયદો થાય કે નુકસાન થાય? આ સૂયાની દવા અત્યારે મારીએ તો શિયાળુ ઋતુ કે ઉનાળામાં એનું કોઈ અસર થાય કે ન થાય? ઘણા બધા મિત્રો એમ કહે છે આ દવા ખોટી છે, આવી કોઈ દવા આવતી જ નથી, કુદરતી રીતે સૂયાનું બંધારણ થતું હોય, અથવા સૂયા બેસાડવા માટે દવા સિવાયની કોઈ પદ્ધતિ ખરી કે સસ્તી હોય અને આપણે એને કરીએ તો સૂયાનું પ્રમાણ પણ વધારી શકે ને ઉત્પાદન વધારી શકે? તો મિત્રો, આ બધા જ તમારા જે મનના પ્રશ્નો છે એ મનની વાત મારે મિત્રો આજના વિડીયોના માધ્યમથી કરવી છે. અને આજે જે ટોપિક લેવો છે એ મગફળીના પાકની અંદર સૂયાની દવાથી ફાયદો કે નુકસાન, અથવા તો ફૂલ અને સૂયા વધારવા માટેની જમીનની અંદર એને ઉતારવા માટેની કઈ પદ્ધતિ આપણે કરી શકીએ. તો મિત્રો, આ વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેજો, એટલે ઓલ નોટિફિકેશન આવશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા રહેશે. અને ત્યારબાદ વિડીયો જો ગમે તો એને લાઇક આપજો અને બીજા મિત્રોને શેર પણ કરી દેજો. તો મુદ્દો એ છે કે મગફળીના ફૂલફાલ વધારવા માટે, જમીનમાં એને ઉતારવા માટે સૂયાની દવા સિવાય કયો ઈલાજ? પહેલાં દવાની વાત નથી કરતા, પહેલાં એવા ઈલાજની વાત કરીએ કે ઈલાજ ઘણા 2-3 વર્ષથી ખેડૂતોએ શરૂઆત કરી. આ વર્ષે પણ ઘણા બધા ફીડબેકો આવ્યા છે. પહેલાં એ વાત કરી દઉં કે જે ખેડૂતોના મને પ્રતિભાવ આવ્યા છે એમાં લગભગ 10 પ્રતિભાવમાંથી 1 પ્રતિભાવ નેગેટિવ પણ છે. આપણે એવું નથી કહેવા માગતા કે 10 ખેડૂતો કર્યું બધાને ફાયદો. ગયા વર્ષે પણ આ પરિસ્થિતિ કરી. એક ખેડૂતનો પ્રતિભાવ નેગેટિવની પહેલાં વાત કરી લો. એક ખેડૂતો એવું કીધું કે મેં ટીપણું હકાર્યું તો સૂયા બળી ગયા, સૂયા જમીનમાં ઉતરા નહીં, સૂયા ભાંગી ગયા, દોડવાને પણ ક્યાંક ક્યાંક શરૂઆતના અવસ્થામાં જે મળ્યો બે તો એને ડેમેજ છું, એટલે આનાથી મને નુકસાન છું. બીજા જે 9 ખેડૂતો હતા, આ તો ખાલી 10ના સર્વેના આધારે કહું છું, 10માંથી 9 ખેડૂતો એવા હતા કે જેણે યોગ્ય સમયે પૂરો ભેજ, સાંજના સમયે બેરલ અને એ યોગ્ય વજનનું બેરલ, જે કહીને આપણે 25 થી 26 કિલો વૈજ્ઞાનિક પદ્ધતિસરનું બેરલ ફેરવું તો એને સૂયાની બેઠકમાં ફાયદો અત્યારે દેખાય છે. હવે આપણે ઉત્પાદન ઉપર પણ એની માહિતી લઈશું. તો કહેવાનો અર્થ કે એક નેગેટિવ જે વસ્તુ આવી છે અથવા ખેડૂતનો પોતાનો અનુભવ છે, હું એવું નથી કહેતો ખેડૂત ખોટા છે, ખેડૂત બહુ હાચા છે, એણે જે એના પ્રતિભાવ મળ્યા એ આપણે સમક્ષ રજૂ કર્યા. અને તમને બધાનું કહું છું, ક્યાંક ભૂલ થઈ છે, ક્યાંક આપણી પણ ખામી રહી ગઈ છે, એના લીધે નુકસાન. એટલે તમને આર્થિક નુકસાન ન થાય એ પહેલાં સમજી વિચારીને જ બેરલ ફેરવજો. કોઈએ કીધું બેરલ ફેરવી જો એટલે આડે ધડ રોલો અને ટ્રેક્ટરું ફેરવા મળ્યા તો ફાયદા કરતાં નુકસાન થાય. ખાઈમાં પડશું, કૂવામાં પડશું તો નહીં કરતા તમે સિસ્ટમને સમજી વ્યવસ્થિત જાણી અને પછી જ કરજો. એટલે મુદ્દો એ છે, વસ્તુ સારી છે પણ આપણે અપનાવતા પહેલાં જો એની જાણકારી પૂરી ન હોય તો એ વસ્તુ ઘણી વખત આપણા માટે સારી વસ્તુ નબળી અથવા તો ખરાબ બની જતી હોય ને આપણે નુકસાન પણ થાય. તો પહેલાં તો ડ્રમ રોલિંગ એટલે શું ને એનું વૈજ્ઞાનિક તથ્ય શું? ડ્રમ રોલિંગ એટલે સામાન્ય રીતે ટીપણું આપણે કહીએ અથવા આપણે રોલો કહીએ, એ આપણે મગફળીની અંદર વર્ષો પહેલાં પણ આપણા બાપ દાદા ગઢિયાઓ મારતા જ, પણ અત્યારે થોડીક આધુનિક પદ્ધતિ આવી. પહેલાં બળદથી કરતા, હવે બળદની સિસ્ટમ ધીમે ધીમે વિસરાઈ ગઈ, તો હવે હજી પણ રોલો આપણે મારીએ છીએ. હું અહીંયા તમને જે બતાવું છું, ફોટોગ્રાફ વિડીયો સાથે બતાવું છું, ખેડૂત મિત્રો એ રીતના રોલો હકારતા હોય. પણ મિત્રો, સૌપ્રથમ તો મગફળીમાં જે બેરલ ફેરવવાની વાત કરીએ છીએ એનું વૈજ્ઞાનિક તથ્યો શું છે? બેરલ છે એ કેટલા કિલોનું વજન હોવું જોઈએ? ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવ્યા છે. તો ખાસ તમને કહી દઉં કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે 26 કિલો, અંદાજિત 26 કિલોનું જે વજનવાળું બેરલ છે એને જ આપણે મગફળી ઉપર ફેરવવાનું છે. એના સંશોધનો અલગ અલગ છે. 3 સંશોધનો જે વૈજ્ઞાનિક આપણી સરકારશ્રીની ઇન્સ્ટિટ્યૂટે કર્યા છે, સંસ્થાઓએ કર્યા છે. એની અંદર તેલીબિયા સંશોધન કેન્દ્ર, જે ખાસ કરીને જલગાંવની અંદર મહારાષ્ટ્રની અંદર આવેલું છે, એણે લોખંડનું ખાલી ટીપણું જે મગફળીની અંદર 45 થી 50 દિવસના સમયે ફેરવવાથી 45 થી 50 દિવસની મગફળીથી સૂયા બેસવાની શરૂઆત થઈ ત્યારે એની ઉપર, અને ખાસ કરીને આ ઉભળી જાતોમાં વધારે લાગુ પડે છે. એટલે હું એ જે કહું છું કે જે તમારી ઉભળી જાતો છે, જીજેજી 32 છે, કેડીજી 128 છે, ગિરનાર 4 છે, આવી ઉભળી જાતોની અંદર 50 દિવસે આ 26 કિલો જેટલા વજનનું બેરલ ફેરવવામાં આવ્યું જલગાંવ મહારાષ્ટ્રની અંદર આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. તો એના જે આંકડા ઉત્પાદન લીધા તો 15.5% જેટલું ઉત્પાદનમાં વધારો જોવા મળે. બીજું સંશોધન પુણે મહારાષ્ટ્રનું જ છે. એની અંદર સંશોધનના આંકડા પ્રમાણે વાવેતર પછીના 50 દિવસે એકવાર ટીપણું ફેરવવાથી
લગભગ 10.5% ઉત્પાદન વધે. ખાસ કરીને 2 વખત જો ટીપણું ફેરવવામાં આવે, 50 દિવસે ફેરવવામાં આવે, બીજું 70 દિવસે ફેરવવામાં આવે. આ મોટાભાગની 120 દિવસે પાકતી જાતોની અંદર હું તમને વાત કરું છું. 2 વખત ડ્રમ રોલિંગ કરવામાં આવે, એક 50 દિવસે કરવામાં આવે અને ફરી પાછું 70 દિવસે કરવામાં આવે, તો એના લીધે ઉત્પાદનની અંદર લગભગ અંદાજિત 22% જેટલો ઉત્પાદનની અંદર ફાયદો છે. આ એક ઇન્સ્ટિટ્યૂટના આંકડા છે. 2 વાર યોગ્ય સમયે યોગ્ય વજનનું ફેરવવામાં આવે તો લગભગ 70 દિવસે ફરી પાછું ફેરવવામાં આવ્યું તો 22% જેટલું ઉત્પાદનની અંદર વધારો કરી શકે. ત્રીજું જે સંશોધનનું પરિણામ છે એ ધારવાડનું છે, કર્ણાટકની અંદર. ખાસ કરીને એગ્રીકલ્ચરના સંશોધનની વાત કરીએ તો એ સંશોધનની અંદર ધારવાડ કૃષિ સંશોધન કેન્દ્રની અંદર મગફળીની એમની ધરણી વેરાયટી જે હતી એમાં 70 દિવસે ટીપણું જે ફેરવવામાં આવ્યું તો લગભગ 45% જેટલું ઉત્પાદનમાં ફાયદો થાય. આ 3 સંશોધનના પરિણામો મેં તમને કીધા કે જે ગવર્મેન્ટની સંસ્થાઓએ એમના સંશોધન કેન્દ્રોમાં આ બેરલ ડ્રમ રોલિંગ અંગ્રેજીમાં કહીએ બેરલ ફેરવવાનો પ્રયોગ કરી અને સંશોધન મફતનો ઇલાજ છે. એટલે સૂયાની દવા કરતાં આ ઇલાજ હું તો ભલામણ કરું છું. સૂયાની દવાની પણ આપણે વાત કરી છે, એવું નથી હું ના પાડતો, પણ તમને જો આનાથી શક્ય હોય ને પરિણામો મળતા હોય તો આ વસ્તુ ખાસ કરીને કરવી જોઈએ. અને આ પદ્ધતિનો મોટો ફાયદો મેં કીધું ઉભળી જાતોમાં 25 થી 26 કિલો વજનનું જ એના ઉપર ફેરવીએ, યોગ્ય સમયે, જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે, સાંજના સમયે. જમીનમાં ભેજ વગરનું ફેરવશો, હુયો બેસી જ નહીં કે જ્યાં કડક જમીનો છે એ જમીનોમાં ફેરવવાનું નથી, નકર હુયો અંદર જઈને કે હુયો ભાંગી જાય, કાળો પડીને ભાંગી જાય. એટલે તમારે આ બધા પોતાને સ્થાનિક લેવલે તમારા પ્રશ્નો, તમારા ખેતરને તમે જાણો છો, જોવો, સમજો, 2 દિવસ અભ્યાસ કરો ને પછી એને બેરલ ફેરવો. હું તો એમ કહું કે અડધા વીઘાની અંદર પહેલા ટ્રાય કરી લો. તમને યોગ્ય લાગે તો જ તમારા 10 વીઘામાં ફેરવો. તમે આ વર્ષે 1 વીઘામાં તો ટ્રાય કરો. તમને એવું લાગે કે બહુ સારા પરિણામો મળે, આવતા વર્ષે 10 વીઘામાં આપણે કરશું. જે મિત્રોએ ગયા વર્ષે કર્યું હતું એને પરિણામો સારા મળ્યા એ બધા જમાં ફેરવે છે. આપણે નવા છીએ, સમજી નથી શક્યા તો આ વસ્તુને અખતરા સ્વરૂપે લઈએ. કોઈએ કીધું એટલે સીધું ન થાય અથવા તો બધામાં કરીને પછી પસ્તાય, એવું ક્યારેય ન કરવું. હું એવું ઈચ્છું છું કે તમને ફાયદો જ થાય, તમારું 1 રૂપિયાનું પણ નુકસાન ન થાય, મફતમાં થાય. હું દવાઓ કરતાં તમને આ પદ્ધતિઓ હું કાન શીખવાડું છું. દવાની એજન્ટ, દવાની કંપનીવાળો માણસ, દવા વેચવાવાળો ક્યારેય તમને આવા પ્રયોગોની ખૂબ ઓછી વાત કરશે. એમ જ કહે કે હુયા વધારવાશ, વૃદ્ધિ અટકાવી છે તો પેક્લાબુટાઝોલ છાંટો, ક્લોરમેટ ક્લોરાઇડ છાંટો, મેપિક્વેટ ક્લોરાઇડ છાંટો. તો કહેવાનો ટેકનિકલ તો આપણી પાસે છે, હું એ ભલામણ મેં કરી છે, પણ હું તમને એટલું ઈચ્છું છું કે આ પ્રયોગ કરો વીઘામાં, તમને ફાયદો થાય તો આવતા વર્ષે આપણે પૂરે જમીનની અંદર કરી શકશું, સારા પરિણામો પણ મેળવી શકશું. તો આ જે મોટો ફાયદો છે એ ઉભળી જાતોની અંદર છે. સૂયો ઊંચો રહેતો હોય છે એને દબાવી દઈએ છીએ, સૂયો યોગ્ય રીતે જમીનની અંદર ઉતરી જાય, ભેજ પૂરો છે, જમીન પોચી છે, આંતરખેડ કરી છે આપણે, ત્યારબાદ પાળા ચડાવી દીધા છે, પછી તમે જો ડ્રમ રોલિંગ કરશો તો ખૂબ સારા પરિણામો મળશે. તો મિત્રો, સૂયાની દવાથી ફાયદો કે નુકસાનની જે વાત હતી એમાં સૂયાની દવા વગર કેવો ફાયદો લઈ શકાય એની મેં તમને આ વાત કરી. સૂયાની દવાઓ કુદરતની સિસ્ટમની વિરુદ્ધ જ આપણે કામ કરીએ છીએ, વૃદ્ધિ વધતી હોય એને ઘટાડીએ છીએ. ઘણી બધી દવાઓ ડેન્જર પણ છે, ઘણી બધી દવાઓ નુકસાનકારક પણ હોય, સિસ્ટમને પણ નુકસાન કરતી હોય. કુદરતી પ્રક્રિયાથી જો આપણે કામ કરીએ તો ખૂબ સારો ફાયદો જ થતો હોય. હું એવું નથી કહેતો બધી જ દવાઓ ખોટી. યોગ્ય પ્રમાણ, યોગ્ય સમયે જો આપણે દવાનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે વરદાન સાબિત થાય, નકર અભિશાપ સાબિત પણ થતી હોય છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.